સમાચાર વડોદરાથી કે જ્યાં મિડલ ઈસ્ટના યુદ્ધની અસર અહીંયા પણ જોવા મળી છે। વડોદરામાં એલપીજી સિલિન્ડરના જથ્થામાં મોટો ઘટાડો થયો છે। પેનિકમાં આવીને લોકો બુકિંગ માટે એજન્સીઓ પર પહોંચ્યા હતા। બુકિંગના અનેક દિવસ બાદ પણ સિલિન્ડર ન મળ્યાના આક્ષેપ લોકોએ કર્યા છે। તો હાલ ડિમાન્ડ વધવાને લઈને સ્થિતિ વણસ્યાનો એજન્સી સંચાલકનો દાવો છે। ઘરેલું ગેસમાં તકલીફ ન પડે તે માટે કોમર્શિયલ સિલિન્ડર સંપૂર્ણ બંધ। તો ઘરેલું ગેસમાં એજન્સીની ડિમાન્ડ કરતાં ઓછા સિલિન્ડર મળતા મુશ્કેલી ઊભી થઈ છે। એક તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે પહેલા બુકિંગ કર્યાના 2 જ દિવસમાં સિલિન્ડર પહોંચી જતો હતો, પરંતુ અત્યારે 6 દિવસે પણ નથી મળી રહ્યો। બીજી તરફ કેટલાક પરિવારોને ગેસ જ ખલાસ થઈ જતા બહારથી ભોજન લાવવાની ફરજ પડી છે। સામે પક્ષે એજન્સી સંચાલકનો દાવો છે કે તેણે પહેલા જ બુકિંગ કરાવ્યું હોય, તેને પહેલા સિલિન્ડર પહોંચે તે રીતે જ વ્યવસ્થા કરાઈ રહી છે, પરંતુ હાલ એજન્સીના 2 થી 2.5 ગાડીના બુકિંગ સામે તેમની કંપની તરફથી માત્ર 1 જ ગાડી અપાઈ રહી છે અને એટલે જ આ સ્થિતિ ઊભી થઈ છે। મિડલ ઈસ્ટના દેશોમાં જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ છે અને જેને લઈને એલપીજીના ઉત્પાદનમાં અનેક પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે। મહદઅંશે ઘટાડાના કારણે લોકોએ એલપીજી સિલિન્ડરથી અળગા રહેવું પડે તે પ્રકારની સ્થિતિ છે। વડોદરા શહેરમાં પણ 36 ગોડાઉનો પૈકી કેટલાકમાં જ સિલિન્ડરની સુવિધા ઉપલબ્ધ હોય તે પ્રકારની હાલત છે અને જેના કારણે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। ગ્રાહકો પોતે નોંધાવેલા ગેસના સિલિન્ડર બાદ હજુ સુધી તેઓને ડિલિવરી નહીં મળતા તેઓ દ્વારા જે એજન્સી છે ત્યાં આગળ જઈ અને પોતાની જે માગણી છે, પોતાની જે રજૂઆત છે તે કરી રહ્યા છે। કેટલાક ગ્રાહકો છે, વાત કરીશું। કેટલા દિવસથી તમે બોટલનું નોંધણી કરાવી છે અને કેટલા દિવસથી પરેશાન થઈ રહ્યા છો? 4 દિવસથી બુક કરાવેલો છું। ગઈકાલે હું અહીંયા આવ્યો તો મને એવું કીધું 2 દિવસમાં આવી જશે, આવતીકાલે આવી જશે। આજે મારા ઘરની અંદર 4 દિવસથી જમવાનું બનાવ્યું નહીં અને અમે બહારના નાસ્તા કેટલા દિવસ કરીશું ઘરે, કારણ કે સેવસણ કે આ તે ખાઈને છોકરાને અમે લોકો ખાઈ લઈએ છીએ, પણ આજે કેટલા દિવસથી અમે લોકો હેરાન થઈ ગયા। ગૃહિણી તરીકે સૌથી મહત્વની જવાબદારી રહેતી છે ઘરમાં રસોઈ બનાવવાની, જ્યારે ગેસનું સિલિન્ડર ના હોય ત્યારે કેટલી મુશ્કેલી પડતી હોય છે? મુશ્કેલી પડે એટલે અમારી પાસે એક્સ્ટ્રા પૈસા છે નહીં કે જેથી કરીને અમે બહારના નાસ્તા લાવીને ખાઈ। 3-4 દિવસથી આ રીતના જ ચલાવે છે। અમારા ઘરમાં નાના છોકરા છે, 2-3 નાની છોકરીઓ છે। હવે એનાથી ઉપર અમે શું કરીએ? અમારા પાસે બી એક્સ્ટ્રા પૈસા હોવા જોઈએ ને કે જેથી કરીને અમે લાવીએ તો બી 3 દિવસથી ચલાવીએ છીએ એવી રીતના। કાલે પણ અમે આગળ આવીને ધક્કા ખાઈ ગયા હતા, આજે બી હજુ એવું કહે છે કે 4 દાડા પછી આવશે, એટલે આખો વીક નીકળી ગયું। તો આખું વીક નીકળી ગયું, કામગીરી નથી થઈ રહી। હજુ પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલા દિવસથી ગેસની સિલિન્ડર નોંધાવેલું છે અને શું પરિસ્થિતિ છે? પહેલાં અમે બુક કરાવીએ ને 2 દિવસનો મેસેજ આવે કે 2 દિવસમાં ગેસ બોટલ આવી જશે। 5-6 દિવસ સુધી બોટલ નથી આવતો ઘરે। હું પોદાસ પુલ નક્ષત્ર હાઇટમાં રહું છું, બરાબર છે। મેસેજ 2 દિવસનો આવે, બોટલ 5-6 દિવસે આવે ને મેં મહિના દિવસ પહેલાં મારી વાઈફનો નંબર એડ કરવા માટે આપ્યો હતો, અત્યારે એમને કીધું હતું કે આ નંબર એડ નથી। બિલકુલ, જે યુદ્ધની પરિસ્થિતિ છે જેના કારણે એલપીજીના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેની પરિસ્થિતિના કારણે આપણે પણ ભોગવવું પડી રહ્યું છે, આપ માની રહ્યા છો? શું પરિસ્થિતિ? મેડમ, તમારી વાત સાચી, યુદ્ધની પરિસ્થિતિ એવી છે, પણ પરિસ્થિતિ શું છે કે મેસેજ મને 2 દિવસનો આવે, બોટલ 5 દિવસે આવે, બીજું કાંઈ ઇસ્યુ નથી। બિલકુલ, તો જે રીતે એજન્સીના હોલ્ડર છે તેઓ પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સુખડિયાજી, જે પ્રકારની પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિના કારણે વડોદરાની અંદર પણ જે ગોડાઉનો છે તેની અંદર શોર્ટેજ જોવા મળી છે, કેટલી શોર્ટેજ છે ને કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? અત્યારે અમારે રોજનું 2 થી 2.5 ગાડીનું બુકિંગ આવી રહ્યું છે, સામે અમને કંપની તરફથી 1 ગાડી મળી રહી છે। અત્યારે પેનિક બુકિંગ છે, જે 6-12 મહિનાથી બોટલ લીધા નથી, જેની તે પાઇપલાઇનો પણ આવી ગઈ છે, એ લોકો અત્યારે બુકિંગ કરી રહ્યા છે કે કાલ ઉઠીને કદાચ પાઇપલાઇન બંધ થાય તો ગેસનો બોટલ આપણી જોડે રહે એના માટે, અને એના લીધે આ બુકિંગ વધ્યું છે। અમારો ટ્રાય ચાલુ છે, જેમ જે પહેલું બુકિંગ આવે છે એ લોકોને અમે પહેલો બોટલ આપીને એ કરતા હોઈએ છીએ। બિલકુલ, જે પ્રકારની પરિસ્થિતિ છે, સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીના ઉત્પાદન અને તેના સિલિન્ડરની બુકિંગને લઈને પણ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે। હોટલ રેસ્ટોરન્ટ તરફથી પણ વધારાના બુકિંગની કોઈ માંગણી થઈ રહી છે? હોટલના જે અમારા કોમર્શિયલ બોટલ છે અત્યારે ટોટલ કંપનીએ બંધ કરેલા છે, અને એ જે ગેસ અમારી જોડે વધારે કંપની જોડે હોય એ અત્યારે ઘરેલું ગેસમાં એ કરીને દરેકને અત્યારે આપવા માટે કંપની જે અમારા ડોમેસ્ટિક છે એ ફિલ કરીને મોકલતી હોય છે। બિલકુલ, એટલે જેના કારણે આ હોટલ અને રેસ્ટોરન્ટની જે પરિસ્થિતિ છે તેમાં વિકટ થોડા સમયમાં બને તે પ્રકારની સ્થિતિ 100% આવવાની। અત્યારે છેલ્લા 4 દિવસથી ટોટલ અમારે કોમર્શિયલ સિલિન્ડર કંપનીએ બંધ કરેલા છે, કોઈ આવતા નથી, ખાલી ડોમેસ્ટિક જ આવે છે અને દરેકના ઘરે અમે પહોંચતા કરીએ છીએ। બિલકુલ, તો જે રીતે પરિસ્થિતિ છે કે ડોમેસ્ટિક જે સિલિન્ડર છે તેનો સપ્લાય મળી રહ્યો છે, પરંતુ જે રીતે કોમર્શિયલ સિલિન્ડર છે તેની જે માંગણી છે તે વધી રહી છે, પરંતુ તેનો જે ડિલિવરી છે તે હાલમાં ઘટી છે, કારણ કે જે પ્રકારે કંપની પાસે સિલિન્ડરની વ્યવસ્થા છે તે પ્રમાણે
હાલ ડોમેસ્ટિકમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘરેલું ગેસ માટે પણ લોકો પેનિક થઈ અને બુકિંગ કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે શોર્ટેજ છે તેને લઈને લોકોએ સામનો પણ કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન રોહિત ગિલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. એજન્સી સંચાલકનો દાવો છે કે જેમણે 1 વર્ષથી બુકિંગ નથી કરાવ્યા તેઓ પણ હાલ પેનિકમાં આવી બુકિંગ કરાવી રહ્યા છે અને એટલે જ આ સ્થિતિ સર્જાઈ છે.